હવે બાળક હોય એને કાંઈ ખ્યાલ ન હોય, મકોડો ભાળે તો એને આમ ટપલી મારીને મારી નાખતા હોય, માખીને મારી નાખતા હોય, તો એને કાંઈ ખ્યાલ ન હોય કે આનાથી પાપ થાય, આ ન કરાય, શું કરવું શું ન કરવું, શું સારું કહેવાય શું ન સારું કહેવાય, એ તો માતા પિતાને શીખવાડવાનું. પણ આ બાલ અવસ્થામાં થયેલી ભૂલને પણ યમરાજાએ ગણી અને પછી એમના ખાતામાં દંડ લખ્યો. અને થયું એવું કે એક દિવસે કોઈ ચોરોએ ચોરી કરી અને એમની સાથે માંડવ્ય ઋષિને પણ પકડવામાં આવ્યા કે આ પણ ચોર છે, કારણ કે ચોર એમના આશ્રમમાંથી મળી આવ્યા. એટલે ચોરની સાથે સાથે ઋષિને પણ રાજ દરબારમાં હાજર કરવામાં આવ્યા અને રાજાને પૂછ્યું કે આપણા રાજ્યમાં ચોરી થઈ હતી ને, એ ત્રણેયને પકડી લાવ્યા છીએ, બોલો શું કરીએ? રાજાએ જોયા જાણ્યા વગર, પૂછ્યા વગર, કાંઈ વાતચીત કર્યા વગર સીધો આદેશ આપી દીધો કે જાઓ સૂળીએ ચડાવી દો. હવે સૈનિકોએ જો કીધું હોત કે એમાં એક ઋષિ પણ છે તો રાજા વિચાર કરે કે કોણ છે શું છે જાણો, પણ સિપાહીઓએ કહ્યું કે ચોરને પકડીને લાવ્યા છે, એટલે રાજાએ સીધો હુકમ ચલાવી દીધો. એક ચોરને સૂળીએ ચડાવવામાં આવ્યો, બીજા ચોરને સૂળીએ ચડાવવામાં આવ્યો, પછી ત્રીજા માંડવ્ય ઋષિનો વારો આવ્યો. માંડવ્ય ઋષિ તો જે સીડી હતી એ ચડતા જાય છે, સૂળી સુધી પહોંચે છે, પણ એટલામાં રાજાનું ઝરોખામાંથી ધ્યાન ગયું કે આ તો કોઈ ઋષિને સૂળીએ ચડાવે છે. ત્યાંથી ચીસ પાડી, ઊભા રહો. રાજા ઉઘાડા પગે દોડતા આવ્યા, ક્ષમા કરો મહાત્મા, ક્ષમા કરો, હું અજાણતા તમને આ દંડ દઈ બેઠો, મને ખ્યાલ ન હતો કે અહીં આપ છો. એટલે રાજાને માંડવ્ય ઋષિએ કીધું કે કાંઈ વાંધો નહીં, તમે દંડ સંભળાવ્યો ને એ તો તમારી સભાનતા નહોતી, તમને ખ્યાલ નહોતો, પણ મારે તો ઉપર હિસાબ કરવા જાવો છે. અને ત્યારે માંડવ્ય ઋષિ ઉપર સ્વર્ગમાં એટલે કે નર્કમાં જાય છે યમરાજા પાસે, અને ત્યાં જઈને પૂછે છે યમપુરીમાં જઈને કે મારા કયા કર્મના ફળથી તમે મને સૂળી સુધી પહોંચાડ્યો? અને ત્યારે યમરાજા કહે છે કે ઋષિ તમે બાળક હતા ને ત્યારે માંડવ્ય ઋષિ જ્યારે બાળ અવસ્થામાં હતા ત્યારે તમે એક સૂળો ટીડડાને પોરવ્યો હતો, એને ખૂંચાડ્યો હતો, અને એ કર્મના ફળથી તમારે સૂળી પર ચડવાનું નહીં પણ સૂળી સુધી જવાનું દંડ આપ્યો છે. ત્યારે ઋષિએ કહ્યું કે બાલ અવસ્થામાં બાળકોને કોઈ ગતાગમ નથી હોતી, સારા નરસાનું ભાન નથી હોતું, ને આવી સ્થિતિના કર્મને પણ તમે લખો છો. જાઓ, હું શ્રાપ આપું છું કે 100 વર્ષ સુધી શુદ્ર થઈને પૃથ્વી ઉપર જાઓ. અને એટલે યમરાજા વિદુરજી થઈને આવ્યા. એટલે પછી ઋષિએ કહ્યું કે હવે તમે એક કામ કરો, તમે મને તો દંડ આપી દીધો, મેં ભોગવી લીધો, 5 વર્ષનું બાળક થાય ત્યાં સુધી ઈ બાળક જેટલું પણ કર્મ કરે, ભૂલ કરે, પાપ કરે, દંડ જેને આપવા લાયક હોય એવું દંડનીય કાર્ય કરે તો એનું એ પાપ છે એના ખાતામાં લખવાનું નહીં. તો કે ચાલો એ તો હું માની લઉં કે એ બાળક છે એ નાદાન અવસ્થામાં એ કર્મ કરે છે, તો એ પાપ લખવું ક્યાં? તો કે એના માતા પિતાના ખાતામાં. અને આ જ્યારે સમજાવવામાં આવે ને ત્યારે માવતરને એ ભાન થાય કે આ બાળક પાપ કરશે ને તો આપણા માથે ચડશે, એટલે માવતર ધ્યાન દે છોકરું બગડી ન જાય. આ બધી પ્રણાલીઓ એક સાથે એક આપણી માનસિકતાને સુધારવા માટે વણેલી છે. પણ સાચી કથાઓ સાંભળીએ, સમજીએ, એને ઉતારીએ તો કંઈક ફળ મળે. જોકે ખરેખર અહીંયા તો બધા લોકો ખૂબ ભક્તિભાવ વાળા છે. જે ભજન અમે ગાઈએ એટલે એનું પર્યાય ભજન એ લોકો પાસે હોય જ છે, અને જે સાર અહીંયાથી કહીએ એ જ ભજનનો સાર ત્યાં હોય છે. કેટલા માતાઓ બહેનો ગૌમુખી લઈને આવ્યા જુઓ. બસ આ જ ધર્મ છે, કલયુગમાં આ જ એક રસ્તો છે, આનાથી જ કલ્યાણ થશે. ખોટે ખોટી પગપાળા જાત્રા કરવાની જરૂર નથી. જો શરીર અશક્ત છે એક જગ્યાએ બેસીને પણ નામ સ્મરણ કરો, પૂરતું છે.